હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં જો મોડી નવરી થઈ કેમ કે આજ સવારમાં છે ને જાગીને સીધી રીતે જો આ ચણા વીણવા બેગી તેના ચણા વીણતા છે ને બહુ વાર લાગે. લીલા ચણા ફોલવામાં કલાક થાય, તો 1 કલાક આમાં ટાઈમ ઓલો વેસ્ટ કર્યો. અને અત્યારે આપણે સરસ મજા નાના ધોઈને તૈયાર થઈ ગયા અને ચણા વીણી નાખ્યા છે ને. હવે આપણે લીલા ચણાનું શાક કરવાનું, તો એના માટે જો ડુંગળી ટમેટા ને એવું બધું સુધારું છું. અને હમણાં બ્લોગ બનાવવાનું મોડું થઈ જાય કેમ કે આવું કંઈક વીણવાનું લઈ આવું છું ને, તો બ્લોગ બનાવવાનું મોડું થઈ જાય. અને મેં અત્યારમાં ટિફિન લેતો જવું હોય કે હું ટિફિન અત્યારમાં દઈ આવું તો પછી પાછું આવવું નહીં ઘરે, નકર કામે ગયા ત્યાં પાછું એને આવવું પડે. તો મેં કીધું પહેલાં ફટાફટ ટિફિન બનાવી નાખીએ ને પછી આપણે બધું કામ કરીએ. તો હજી કામ બધું જ બાકી છે, હવે આપણે પહેલાં ટિફિન બનાવી નાખીએ. અને અત્યારમાં ઝાઝો ટાઈમ તો મારે ચણા વીણવામાં જ વી ગયો. અને આનો વિડીયો હું બનાવું છું, તો તમારે આની રેસીપી જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ અને પ્રજ્ઞા શોર્ટ, એમાં બંનેમાં તમને આની રેસીપી મળી જશે. તો જો એટલે હું ઝીણું કટિંગ એવું બધું કરું છું, તો થોડીક આ શાકનો બનાવતા છે ને વાર લાગે. અને આ ડુંગળીથી મારે આખું બહુ જ પડે. કામ કરી નવરી થઈને તેમાં ધમુભાઈ આવી ગયા. અને આજે આપણે પહેલી વાર લીલા ચણાનું શાક બનાવ્યું છે. જો તો સરસ મજાનું આપણું લીલા ચણાનું શાક તૈયાર છે. અને મારા ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવાનું. ધમુ શાક કેવું બીનું છે? સારું બીનું ભાઈ, મેં ટેસ્ટ નથી કર્યો. તો શાક ભાઈ સરસ મજાનું બન્યું છે ને એકદમ ગ્રેવી વાળું ને ચટાકેદાર શાક છે. જુઓ આપણે મસ્ત મજાનું ચટાકેદાર શાક છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે. અને પહેલી વાર જ બનાવ્યું, એનો મતલબ એવો કે પહેલી વાર નથી બનાવ્યું, પણ સિઝનમાં પહેલી વાર બનાવ્યું. કેમ કે ચણાનું શાક મેં હજી ચણા લાવી જ નહોતી. ચણા આજે પહેલી વાર લાવી હતી, સીધું શાક જ બનાવ્યું. નકર અમારા ઘરે ચણા તો આવવા માંડે ત્યારથી જ શરૂ થઈ જાય. પણ આ વખતે મેં ઓલે ચણા જ લાવ્યા ને હું ત્યાં હમણાં કાંઈ ગઈ નહોતી તો નહોતી લાવી. તો કાલ ગઈ હતી ને તો આપણે ચણા લેતી આવી. અને ચણા અમારા ઘરમાં આવે ને તો સીધા શેકાઈને ખવાય જ જાય, શાક કરવાનો ટાઈમ જ ન મળે. તો આ વખતે મેં પહેલાં જ તે શાક બનાવી નાખ્યું. હવે આપણે બીજી વાર લાવશું ને તો બધા શેકીને ખાશે. મીઠું ને એવું નાખીને શેકી નાખે ને તો ખાવાની બહુ મજા આવે. તો ચાલો બધા જમવા, આપણે બેસી જઈએ જમવામાં. ધાર્મિકભાઈ જમવાનું શરૂ કરી દીધું છે, તો આપણે પણ જમી લઈએ સાથે સાથે. કાલે મેં વિડીયો બનાવ્યો હતો કે અમારું ઘર વેચાઈ ગયું ને એનું ટોપિક મેં એની સાથે જોડ્યું હતું કે હીરામાં ફૂલ મંદી આવી ગઈ છે એટલે ઘર વેચાઈ ગયું. પણ એવું કાંઈ નથી, અમારે આખી સોસાયટી વેચાઈ ગઈ છે અને બધાને જ અમારે મકાન ખાલી કરી નાખવાના શોર્ટ ટાઈમમાં તે, એટલે મેં વિડીયો બનાવ્યો હતો. અને એમાં મીન્સ એવું હતું કે મારે ઘણી કોમેન્ટ એવી આવી હતી કે બેન તમે વ્યસન મુક્તનો વિડીયો બનાવો એમ. તો મને થયું કે ચલો ને આ મકાનને જોડીને તે એક ટોપિક આપી દઉં અને વિડીયો બનાવી નાખું. અને આપણું મેઇન લક્ષ્ય એ જ છે કે વ્યસન મુક્તિ. તો તમને પણ એમ લાગે કે મારી વાત સાચી છે, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો બને એટલા લોકો સુધી શેર કરો એ વિડીયો. જો કોઈને વ્યસન મુક્ત થઈ જાય આપણા કહેવાથી, આપણે સમજાવવાથી કોઈનું સમજણ આવી જાય તો ફાયદો છે. અને કોઈને આંગળી ચીંધવામાં પૂન મળતું હોય તો આપણે પૂન કરવું જોઈએ. એટલે મારું પણ એક જ લક્ષ્ય હતું કે ભાઈ આપણે કીધું છે આપણે વિડીયો બનાવીને પણ સારું જ છે. જો મારા વિડીયો બનાવવાથી કોઈનું સારું થતું હોય તો હું ચોક્કસથી વિડીયો બનાવીશ. ને તમારી પણ કોઈ એવી રિક્વાયરમેન્ટ હોય તો મને કહેજો. વ્યસન મુક્તનો વિડીયો બનાવવાની બહુ બધી વાર રિક્વાયરમેન્ટ આવી હતી એટલે મેં વિડીયો બનાવ્યો છે. અને મને પણ બહુ સારું લાગ્યું વિડીયો બનાવીને. અને તમને પણ જો સારું લાગ્યું હોય ને મારી વાત સાચી લાગી હોય ને તો બને એટલો વિડીયોને શેર કરજો. અને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરો ને તો કાંઈ નહીં તમ તારે, પણ એ વિડીયો શેર કરજો આપણે. અને ચાલો ધાર્મિકભાઈની આવી જશે તો હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો અત્યારે હું બનાવું છું મૂળાની ભાજી, એ પણ પહેલી વાર બનાવું છું. કેમ કે આજે બહુ બધા મૂળા હતા ને તો મારે માર્કેટમાં મૂળા બહુ બધા મળતા હતા, તો મેં કીધું મૂળા લઈ આવું. તો પછી એમ થયું કે ચાલ ને મૂળાની ભાજી બનાવું. કોઈ દિવસ બનાવી નથી, પણ બહુ બધા વિડીયો જોઈએ તો ઘણા વિડીયો આડા આવતા હતા. મને એમ થયું કે હાલ બનાવું. મીન્સ એમ તો ગયા વર્ષે મેં બનાવી હતી, આ વર્ષે નથી બનાવી. બધું ગયા વર્ષે બનાવ્યું, આ વર્ષે હજી કાંઈ સ્ટાર્ટિંગ જ નથી કર્યું. તો બધું હજી પહેલી વાર થાય છે. તો મેં મૂળાની ભાજી બનાવી નાખું. તો અત્યારે આપણે મૂળા સુધારવી છે પહેલાં, અને પછી હજી લસણ ફૂલ નાખશું ને પછી મૂળાની ભાજી બનાવશું. એટલે મૂળાની ભાજી બહુ સરસ બને, મેં ગયા વર્ષે બનાવી હતી. આ વખતે કંઈક વિડીયો આડો આવી ગયો ને તો મને એમ થયું હાલે હું બનાવી નાખું એમ. જોતી હતી ઇન્સ્ટાગ્રામ જોતી હતી ને તો એમાં વિડીયો કાર્ડ આવી ગયો મૂળાની ભાજીનો. તો મને મન થઈ ગયું મૂળાની ભાજી બનાવવાનું. તમે આપણે પણ બનાવી નાખીએ. તમે મૂળાની ભાજીને રોટલા હોય તો મજા આવે. અમારા ઓમભાઈ ને તમનભાઈ ભાવે તો સારું. તો ચાલો આપણે મૂળા તો સુધાર નાખ્યા છે. જો બધું કટિંગ કરી નાખ્યું છે વાઈટ. જો મૂળા તો આપણે આખા સુધાર નાખ્યા છે. હવે ખાલી ગ્રીન પાર્ટ સુધારવાનું બાકી રહી ગયો છે, તો એ બધા આપણે સુધાર નાખીએ. ધાર્મિકભાઈ તો રોટલો અને મૂળાની ભાજીને લઈને બેસી ગયા છે જમવા. અને મેહુલ કાંઈક નાસ્તો લઈ આવ્યા. શું નાસ્તો લાવ્યા છે મેહુલ તમે? તો જો મેહુલ કાંઈક નાસ્તો લઈ આવ્યા છે, બતાવું. આવું કાંઈક લઈને આવ્યા છે, કાંઈક સિંગ ને સેવ છે, આવું છે. ને આમાં ધમુભાઈ બેસી ગયા છે જમવા. અને સાથે આમાં ધાર્મિકભાઈનું ટીવી શરૂ છે. જો જેઠાલાલ આવે છે. તો ચાલો બધા જમવા કદમ. હલો મિત્રો, જય શ્રી રામ. આપણે
નીચે રમવા ગયા હતા. હવે આપણે નીચેથી રમી આવી ગયા છે ને આપણે જમી લીધું છે. તો જમીન આપણે જો અહીંયા બેઠા છીએ અને ટીવી જોઈ છે ને પપ્પા જમે છે અને મમ્મી જો જમવાનું પીરસે છે. તો આજનો દિવસ આપણો આવો રહ્યો ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં કોમેન્ટ કરજો તમારે. આજે મેહુલ વહેલા આવ્યા તો આપણે વહેલા નવરા થઈ ગયા ને જમી કરીને કામકાજ કરી નાખ્યું, વાસણ બાસણ બધું ઉટકી નાખ્યું, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.